આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। વેસુની આગા માર્કેટમાં આગની દુર્ઘટના અંગે જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી। બે કમોદ ટ્યુશન ક્લાસીસના બે સંચાલકોની ધરપકડ। ઓછી જગ્યામાં ક્ષમતા કરતાં વધુ ક્લાસરૂમ બનાવી 100 વિદ્યાર્થી બેસાડતા હતા। વેસુ સ્થિત આગમ માર્કેટમાં ભડકેલી આગની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન અહીંના ક્યુરસ માઇન્ડ ટ્યુશન ક્લાસીસના બંને સંચાલકોને બેદરકારી સામે આવી હતી, જેને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત માટે જવાબદાર માની પોલીસે બંને સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી આજ રોજ ધરપકડ કરી હતી। ઓછી જગ્યામાં ક્ષમતા કરતાં વધારે 14 જેટલા રૂમ બનાવાયા હતા અને આ રૂમમાં ઠસીને 100 જેટલા વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા। અહીં 100 છોકરા બેસી શકે એટલી ક્ષમતા પાર્ટીશનના બનાવેલા ક્લાસરૂમની જણાતી નથી। ઉમરા પોલીસે આઈપીસીની કલમ 304, 308 અને 114 મુજબ ક્યુરિયસ માઇન્ડ ટ્યુશન ક્લાસના સંચાલક વિવેક સુરેશપાલ સિંહ રહેવાસી આગમ એન્ક્લેવ સોમેશ્વર એન્ક્લેવ પાસે વેસુ અને પ્રભાત કુમાર ઠાકુર પ્રસાદ સિંહ રહેવાસી ડોક્ટર શેરી ગોવિંદજી પાર્કની બાજુમાં ઉમરા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। બંને જણાએ ક્લાસીસમાં ખૂબ જ નજીકના પાર્ટીશન બનાવી નાના ખંડ બનાવ્યા હતા, જેને લીધે હવા અને ઉજાસ પણ અપૂરતી વ્યવસ્થા હતી। આકસ્મિક સંજોગોમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે કોઈ વ્યવસ્થા નહીં હતી। અહીંયા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષિકાને જીવને જોખમ થાય તેવું જણાતા છતાં અયોગ્ય વ્યવસ્થા અને અપૂરતા ફાયર સેફટી રાખી હતી, જેને પગલે એક વિદ્યાર્થી અને શિક્ષિકાના મોતને ગંભીર ઘટના બની હતી।